ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ 4.4 મેગ્નેટિક ઇફેક્ટ્સ સ્ટાર્ટ કરશું. Ampere showed that two parallel wires carrying current attract each other if the currents are in same direction and repel each other if currents are in opposite direction. તો એમ્પિયરે એક્સપેરિમેન્ટ્સના થ્રુ બતાવ્યું હતું કે અગર બે પેરેલલ વાયર હોય અને બંનેમાં કરંટ હોય તો અગર બંને વાયર્સમાં કરંટ સેમ ડિરેક્શનમાં હોય ને તો એ બંને વાયર એકબીજાને અટ્રેક્ટ કરશે, અને અગર બંને વાયરમાં કરંટ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય ને તો એ વાયર્સ એકબીજાને રિપેલ કરશે. તમને આ વસ્તુ ફિગર 4.2માં બતાવી છે. જો આ ફર્સ્ટ ફિગરમાં શું છે, કરંટ I1 અને I2 આ બંને એક જ દિશામાં છે. તો જો આ બંને વાયર એકબીજાને અટ્રેક્ટ કરે છે. I1 ઉપર આ બાજુ ફોર્સ લાગશે અને I2 ઉપર આ બાજુ ફોર્સ લાગશે, એટલે એકબીજા તરફ ફોર્સ લાગશે. વિચ મીન્સ કે અગર બે વાયર્સ છે અને બંનેમાં કરંટ સેમ જ દિશામાં ફ્લો થાય છે, બે પેરેલલ વાયર્સમાં કરંટ બંનેમાં સેમ જ દિશામાં ફ્લો થાય છે, તો એ એકબીજાને અટ્રેક્ટ કરશે. અને ધારો કે તમારો કરંટ I1 આ દિશામાં છે અને કરંટ I2 એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, ત્યારે શું થશે કે બંને વાયર એકબીજાને રિપેલ કરશે, બંને એકબીજાથી દૂર જશે. તો જો I1 ઉપર ક્યાં ફોર્સ લાગે છે, આ બાજુ, અને આ I2 વાળા વાયરમાં આ બાજુ ફોર્સ લાગે છે, એટલે એકબીજાને રિપેલ કરે છે. આવું એમ્પિયરે બતાવ્યું હતું. નાઉ ધ મેગ્નેટિક ફિલ્ડ. હવે તમને ખબર છે કે કોઈ પણ કંડક્ટરમાં કરંટ ફ્લો થતો હોય ને તો એનામાં એક મેગ્નેટિક ફિલ્ડ બને. આ આપણે 12th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છીએ. સો ધ કરંટ ઇન વન ઓફ ધ વાયર્સ, સે I1, gives rise to a magnetic field. હવે આ જે કરંટ છે વાયરમાં I1, એના કારણે ધારો કે તમારી કંઈક મેગ્નેટિક ફિલ્ડ બની છે B. હવે આ મેગ્નેટિક ફિલ્ડ જે છે ને, આ જે મેગ્નેટિક ફિલ્ડ બને છે એ શું કરશે, તમારી મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આ I2 વાળા વાયરમાં જે પણ ચાર્જીસ છે ને, કરંટ ફ્લો થાય છે, વિચ મીન્સ ચાર્જીસ છે, બરાબર, મૂવિંગ કંઈક ચાર્જીસ છે, તો આ I2માં આ વાળા વાયરમાં જે ચાર્જીસ હશે ને એના ઉપર કંઈક ફોર્સ લાગશે. કોના કારણે, તો આ મેગ્નેટિક ફિલ્ડના કારણે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. કરંટ ઇન વન ઓફ ધ વાયર્સ ગીવ રાઇઝ ટુ મેગ્નેટિક ફિલ્ડ. હવે આ મેગ્નેટિક ફિલ્ડના કારણે શું થાય છે, ઇટ કોઝિસ ફોર્સીસ ટુ એક્ટ ઓન મૂવિંગ ચાર્જીસ ઇન ધ અધર વાયર. એટલે જે બીજો વાયર છે જેમાં કરંટ I2 ફ્લો થાય છે એનામાં જે ચાર્જીસ છે ને એના ઉપર ફોર્સ લાગશે. કોના કારણે, તો એ મેગ્નેટિક ફિલ્ડના કારણે. મેગ્નેટિક ફિલ્ડ કોને બનાવી હતી, તો કરંટે બનાવી હતી. આ I1માં જે કરંટ છે, ફરીથી જો I1માં કંઈક કરંટ ફ્લો થાય છે. હવે તમને ખબર છે કરંટ ચેન્જિંગ કરંટ ગિવ્સ રાઇઝ ટુ મેગ્નેટિક ફિલ્ડ, તો કંઈક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે આના આસપાસ. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એના કારણે શું થશે કે આ જે આના બાજુમાં બીજો વાયર રાખેલો છે ને I2, એનામાં કંઈક મૂવિંગ ચાર્જીસ હશે, અને આ જે ચાર્જીસ જે છે એ કંઈક ફોર્સ અનુભવશે. કોના કારણે, તો મેગ્નેટિક ફિલ્ડ બીના કારણે. In a given magnetic field, the magnitude of force F on a moving charge is proportional to charge Q, the speed U of the charge. It is also proportional to the sine of angle between U and B. તો આજે મેં કીધું કે ફોર્સ એક્સપિરિયન્સ કરે છે તમારો મૂવિંગ ચાર્જ કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડમાં. હવે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડમાં તમારો ચાર્જ જે છે ફોર્સ કેવો એક્સપિરિયન્સ કરે, એ છે ને એ કોનાથી પ્રપોર્શનલ હોય,
એ પ્રપોર્શનલ હોય કે એ ચાર્જ, એનો ચાર્જ કેટલો છે ક્યુ, એનો સ્પીડ કેટલી છે, એ કયા સ્પીડથી મૂવ કરે છે, અને તમારા મેગ્નેટિક ફિલ્ડ અને ચાર્જની વેલોસિટી, ચાર્જની સ્પીડનું વચ્ચે એંગલ નું સાઇન કેટલું છે. વિચ મીન્સ ઇન અ ગિવન મેગ્નેટિક ફિલ્ડ બી, ધ મેગ્નિટ્યુડ ઓફ force on a moving charge is proportional to the charge q, to the speed u, and it is also proportional to the sine of angle between u and b. એટલે f is proportional to q, f is proportional to u, f is proportional to b, અને ચોથી વસ્તુ શું છે, f is proportional to sine of some angle between u and b, sine of angle between u and b. So f is also proportional to sin theta. f is proportional to sin theta, b, q, u. તો હું એને પૂરી રીતે એ રીતે લખી શકું, f is proportional to q, u, b, sin theta, કારણ કે f is proportional to q, f is proportional to u, f is proportional to b, and f is proportional to sin theta. હવે a ક્રોસ b ને તમે કેવી રીતે લખો, a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ a b સાઇન ઓફ થીટા, વિચ મીન્સ તમે આજે આ ઇક્વેશનમાં u b સાઇન થીટા છે, એની જગ્યાએ તમે u ક્રોસ b આ રીતે લખી શકશો. તો આ જે યુ બી સાઇન થીટા છે એની જગ્યાએ યુ ક્રોસ બી લખ્યું છે. સો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ક્યુ યુ ક્રોસ બીટા, ક્યુ યુ ક્રોસ બી, નોટ બીટા. હવે પ્રપોર્શનાલિટી સાઇન હટાવવા માટે મેં એક કોન્સ્ટન્ટ કે લગાવ્યો છે. સો ઇક્વેશન 22 તમારી આવશે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ યુ ક્રોસ બી, અને આ એફ શું છે, ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ કારણે મારા મૂવિંગ ચાર્જમાં, એક સિંગલ મૂવિંગ ચાર્જ ઉપર કેટલો ફોર્સ લાગે છે, એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ યુ ક્રોસ બી. અગર આપણે બધી જ કેલ્ક્યુલેશન એસઆઈ યુનિટમાં કરતા હોય તો કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ 1. અગર આપણે બધી જ કેલ્ક્યુલેશન સીજીએસ યુનિટમાં કરતા હોઈએ, સ્પીડની, મેગ્નેટિક ફિલ્ડની, ચાર્જની, બધી સીજીએસ યુનિટમાં કરતા હોઈએ તો તમારો કે થશે કોન્સ્ટન્ટ કે થશે 1/c. આ બાબત ધ્યાનમાં રાખજો કે કે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ ડિપેન્ડ કરે છે કે આપણે કઈ યુનિટમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. અગર આપણે એસઆઈ યુનિટમાં કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ 1, અને અગર આપણે સીજીએસ યુનિટમાં કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ 1/c. નાઉ ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ E, આ આપણે ખબર છે, યુનિટ 1માં આપણે જોયું હતું કે ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ કેપિટલ E. આ આપણે ખબર છે, કારણ કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને કેવી રીતે ડિફાઇન કરીએ, ફોર્સ એક્ટિંગ ઓન અ ટેસ્ટ યુનિટ ચાર્જ ઇન એને, બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ, આ રીતે આપણે 12th સ્ટાન્ડર્ડથી ડિફાઇન કરતા આવતા હતા. તો ક્યુને આ બાજુ લઈ જાઓ તો તમારું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ E, અને એ જ લખ્યું છે મેં, ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ E. હવે if both the electric fields and magnetic fields are present, the force experienced by moving charge is. હવે ધારો કે મારો જે ઇલેક્ટ્રોન છે એના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ લાગે છે અને મેગ્નેટિક ફિલ્ડ પણ લાગે છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ફોર્સ કેટલો હશે, Q
ક્યુ ઇન્ટુ ઈ, અને મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ કેટલો હશે? મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ હશે ક્યુ યુ ક્રોસ બી. તો ફોર્સ બે પ્રકારના લાગ્યા, ક્યુ ઈ અને ક્યુ યુ ક્રોસ બી. તો એ બંનેને મેં એડ કરી નાખ્યું. જો ટોટલ ફોર્સ કેટલો થયો? ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યુ ઈ પ્લસ ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. કારણ કે બોથ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર પ્રેઝન્ટ. કોઈ પણ ચાર્જ છે એ બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં હોય તો જે ફોર્સ એક્સપિરિયન્સ કરે છે એ બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ કારણે હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે ફોર્સ કેટલો છે? ક્યુ ઇન્ટુ ઈ પ્લસ બીજો કયો ફોર્સ છે? તો મેગ્નેટિક ફિલ્ડ કારણે ફોર્સ કેટલો છે? ક્યુ યુ ક્રોસ બી. હમણાં જ આપણે ડિરાઈવ કર્યો. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ યુ ક્રોસ બી, અને આપણે એસઆઈ યુનિટની વાત કરીએ તો કે ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. તો આ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ યુ ક્રોસ બી થાય, અને આ એફ શું છે? ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ. તો ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ક્યુ યુ ક્રોસ બી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ફોર્સ લખ્યો ક્યુ ઈ પ્લસ મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ લખ્યો ક્યુ યુ ક્રોસ બી. હવે આ ફોર્સને છે ને લોરેન્ટ્ઝ ફોર્સ કહેવાય. આ ઇક્વેશન તમે ધ્યાનમાં રાખજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લે સુધી ફિઝિક્સમાં તમને આ ઇક્વેશન કામ આવશે. લોરેન્ટ્ઝ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ ક્યુ યુ ક્રોસ બી. ધીસ ઇઝ ધ લોરેન્ટ્ઝ ફોર્સ. યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, આ આપણે ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડની યુનિટ શું હોય? ટેસ્લા. ફોર્સ ઓન અ કરંટ. હવે આપણે આર્ટિકલ 4.5માં શું કર્યું હતું? આપણે કન્સિડર કર્યો હતો ફોર્સ ઓન અ સિંગલ પાર્ટિકલ. વી જસ્ટ કન્સિડર્ડ ફોર્સ ઓન અ સિંગલ પાર્ટિકલ. આપણે અહીંયા સુધી શું કરતા હતા કે એક સિંગલ પાર્ટિકલ છે, એમ કે એક મૂવિંગ ચાર્જ છે, એક સિંગલ પાર્ટિકલ ક્યુ જેનો ચાર્જ છે, એના ઉપર ફોર્સ કેટલો છે આપણે જોતા હતા, અને આપણે આ ઇક્વેશન મળ્યું હતું ક્યુ યુ ક્રોસ બી જેવું. હવે આપણી ટોપિક છે ફોર્સ ઓન અ કરંટ. કરંટ એટલે શું? કરંટ એટલે ઘણા બધા ચાર્જ કેરિયર્સ મોશનમાં હોય એને કરંટ કહેવાય. તો આપણે હવે આ આર્ટિકલ 4.6માં શું જોશું? આર્ટિકલ 4.6માં we will now consider what happens when we have a number of moving charges, that is current. લાસ્ટ સેક્શનમાં આપણે શું કન્સિડર કર્યું હતું? ફોર્સ ઓન જસ્ટ અ સિંગલ પાર્ટિકલ. મેગ્નેટિક ફિલ્ડ કારણે એક સિંગલ પાર્ટિકલ ઉપર કેટલો ફોર્સ લાગે એ આપણે આર્ટિકલ 4.5માં જોયું હતું. હવે આપણે જોશું કે અગર આપણા પાસે નંબર ઓફ મૂવિંગ ચાર્જીસ, એટલે કે કરંટ છે, ઘણા બધા મૂવિંગ ચાર્જીસ, જેને હું કરંટ શું છે? કરંટ ઇઝ નથિંગ બટ અ નંબર ઓફ ઘણા બધા ચાર્જીસ જે મૂવ કરતા હોય એને આપણે કરંટ કહીએ. તો આપણે શું સ્ટડી કરશું? ફોર્સ ઓન અ નંબર ઓફ મૂવિંગ ચાર્જીસ. ઘણા બધા મૂવિંગ ચાર્જીસ હોય તો કેવો ફોર્સ લાગે. નાઉ if the number of electrons per unit volume is capital N, then the force per unit volume is. હવે તમારા પાસે લાસ્ટ સેક્શનમાં આર્ટિકલ 4.5માં એક ચાર્જ હતો, એક ઇલેક્ટ્રોન હતો. હવે ધારો કે તમારા પાસે કેપિટલ N નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય, કેપિટલ N નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એટલે તમારો ફોર્સ કેવો થશે એ જુઓ. તો હવે આપણે ઇક્વેશન 22માં જોયું એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ યુ ક્રોસ બી, બરાબર. અને એસઆઈ યુનિટમાં કે ઇઝ ઇક્વલ ટુ 1 હોય. તો હું કે આ કેની જગ્યાએ હું 1 લખી દઉં તો તમારું એફ કેવું થઈ જશે? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ યુ ક્રોસ બી ફોર અ સિંગલ ક્યુ યુ ક્રોસ બી. અને આપણે આ
આ ઇક્વેશન 2.2 ક્યાં ડિરાઈવ કરી હતી? આર્ટિકલ 4.5માં, જ્યાં આપણે સિંગલ ચાર્જની, સિંગલ ઇલેક્ટ્રોનની વાત કરતા હતા. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ યુ ક્રોસ બી કયા કેસમાં થાય છે? આપણા કોઈ અગર સિંગલ ઇલેક્ટ્રોન હોય તો સિંગલ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન માટે ફોર્સ કેટલો છે? ક્યુ યુ ક્રોસ બી. એ જ રીતે અગર કેપિટલ એન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હશે તો તમારો ફોર્સ કેવો થશે? એન ક્યુ યુ ક્રોસ બી. બરાબર? તો આ જ વસ્તુ લખી છે કે અગર કેપિટલ એન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય તો ફોર્સ ઇઝ એન ક્યુ યુ ક્રોસ બી. જો અહીંયા લખ્યું છે આ ઇક્વેશન 25 કે અગર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન છે તો ફોર્સ કેટલો હશે? એન ક્યુ યુ ક્રોસ બી. હવે આ ફર્સ્ટ જ લેક્ચરમાં મેં તમને કરંટ ડેન્સિટી ડિફાઇન કરાવી હતી. આ યુનિટ જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે ફર્સ્ટ જ લેક્ચરમાં મેં કરંટ ડેન્સિટી ડિફાઇન કરાવી હતી, વિચ વોઝ નથિંગ બટ એન કે યુ. તો હવે ઇક્વેશન 25માં જો એન કે યુ છે એની જગ્યાએ ક્યુ યુ છે, એન ક્યુ યુ એની જગ્યાએ જે સબસ્ટિટ્યૂટ કરી દો તો તમારી ઇક્વેશન 26 આવી જાય. એફ ઇઝ ઇક્વલ ટુ જે ક્રોસ બી. હવે ટોટલ ફોર્સ ઓવર ધ હોલ વોલ્યુમ, અગર આપણે આખા વોલ્યુમમાં ટોટલ ફોર્સ કન્સિડર કરવો હોય તો આપણે શું કરશું? આખા જે કંડક્ટર છે, આખું જે મારું વાયર છે એના આખા વોલ્યુમ ઉપર મને ચાર્જ ટોટલ ફોર્સ જોતો હોય, ટોટલ ફોર્સ, તો હું કેવી રીતે લખી શકું? જે ક્રોસ બી છે અને હું શું કરીશ કે ઓવર ધ હોલ વોલ્યુમ, આખા વોલ્યુમમાં મને જોઈએ છે તો હું વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરીશ વિથ રિસ્પેક્ટ ટુ ડી ટાઉ. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. એફ ટોટલ ઇઝ ઇક્વલ ટુ, આને મેં વોલ્યુમ ઇન્ટિગ્રેશન કર્યું વિથ રિસ્પેક્ટ ટુ ડી ટાઉ, એટલે મને આખું જે વોલ્યુમ છે મારા વાયરનું એમાં કેટલો ફોર્સ છે એ બતાવવા માટે. સો એફ ટોટલ ઇઝ ઇક્વલ ટુ જે ક્રોસ બી, વોલ્યુમ ઇન્ટિગ્રલ ઓફ જે ક્રોસ બી ડી ટાઉ, અને મેં ઇક્વેશન 27 લખી. નાઉ ડી ટાઉ શું છે તમારું? ડી ટાઉ શું છે તમારું? વોલ્યુમ એલિમેન્ટ. ડી ટાઉ એ તમારું વોલ્યુમ એલિમેન્ટ છે. હવે વોલ્યુમ એટલે શું? વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ. તો વોલ્યુમ એલિમેન્ટ વિલ બી ઇક્વલ ટુ એરિયા એલિમેન્ટ ઇન્ટુ લેન્થ એલિમેન્ટ. એરિયા એલિમેન્ટને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? હંમેશા એરિયા એલિમેન્ટને આપણે ડીએસ આ રીતે દર્શાવીએ છીએ, અને લેન્થ એલિમેન્ટને આપણે ડીએલ આ રીતે દર્શાવીએ છીએ. આપણે આ વસ્તુ સેકન્ડ સેમેસ્ટરમાં જોઈ છે. ડી ટાઉ જે છે એને આપણે વોલ્યુમ એલિમેન્ટ તરીકે બતાવતા હતા, ડીએસને એરિયા એલિમેન્ટ અને ડીએલને લેન્થ એલિમેન્ટ. આ સ્ટાન્ડર્ડ નોટેશન્સ છે જે આપણે જ્યારે સેકન્ડ સેમેસ્ટરમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે વાપરવાનું સ્ટાર્ટ કર્યું હતું. સો હવે વોલ્યુમ એલિમેન્ટ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએસ ઇન્ટુ ડીએલ. સો વોલ્યુમ એલિમેન્ટ આ જસ્ટ અહીંયા લખી છે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએસ ડોટ ડીએલ. બટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ, આ જે ડીએસ વેક્ટર છે ને, આ જો ડીએસ વેક્ટર છે, આ વેક્ટર છે. હવે આ વેક્ટર કોઈ હોય તો વેક્ટરની મેગ્નિટ્યુડ હોય અને ડાયરેક્શન હોય. તો ડીએસ વેક્ટર જે છે ને, ધારો કે એની ડાયરેક્શન કોણ બતાવે છે? આ યુનિટ વેક્ટર EN, અને એનું મેગ્નિટ્યુડ કેટલું છે? તો ઓનલી ડીએસ, પ્લેન ડીએસ, અને આ EN શું બતાવે છે? એનો મેગ્નિટ્યુડ. તો આ જે ડીએસ છે, ડીએસ વેક્ટર, એ વેક્ટરને આપણે આ રીતે લખશું, એનું મેગ્નિટ્યુડ ડીએસ અને એની ડાયરેક્શન બતાવવા માટે યુનિટ વેક્ટર EN. તો આ જે ડીએસ છે એની જગ્યાએ EN ડીએસ લખી નાખશું. સો ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડીએલ ડોટ EN ડીએસ. આ તમારી ઇક્વેશન 28 છે. હવે આ ડી ટાઉ જે છે ને, આ ડી ટાઉ ઇક્વેશન 28, એને તમે ઇક્વેશન 27માં પુટ કરવા. જો ઇક્વેશન 27 છે એનામાં ડી ટાઉની વેલ્યુ પુટ કરી દો. અહીંયા ડી ટાઉની વેલ્યુ છે
અહીંયા ડી ટાઉ છે તો એની જગ્યાએ તમે dl.ends સબસ્ટિટ્યૂટ કરો તો તમારું ઇક્વેશન કેવું બનશે? એફ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ. હવે પાછું બીજું શું કરવાનું છે કે આ જે ઇન્ટિગ્રેશન ઓવર વોલ્યુમ વી છે ને એની જગ્યાએ તમે શું કરો? ઇન્ટિગ્રેશન ઓવર સરફેસ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર લેન્થ. તમને ખબર છે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ લેન્થ, એટલે તમે ઇન્ટિગ્રેશન ઓવર ધ હોલ વોલ્યુમ કરો કે ઇન્ટિગ્રેશન ઓવર ધ સરફેસ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ. આ રીતે તમે લખો. તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓવર ધ વોલ્યુમ છે એની જગ્યાએ ઇન્ટિગ્રેશન ઓવર ધ સરફેસ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર ધ લેન્થ એ રીતે લખો. પછી આ જે ક્રોસ બી તો એમને એમ રહેશે, જે ક્રોસ બી એમને એમ રહ્યો, અને આ ડી ટાઉ છે એની જગ્યાએ dl.ends સબસ્ટિટ્યૂટ કરો.